અહીંયા તમે વર્ષોથી ધંધો કરો છો, આ રોડ રસ્તો મંજૂર થયો એ પછી અહીંયા કોણ કોણ કામ કરવા માટે આવ્યું છે? કારણ કે અડધો બની ગયો છે, અડધો બાકી છે. આ એવું લાગે કે અધૂરું કામ મૂકીને જતા રહે છે. બરાબર, ચોક્કસ દિલથી કામ કરવા માંગતા લાગતા જ નથી. કારણ કે 6 મહિના પહેલાં અડધો ડામરનો કર્યો, અડધો આરસીસીનો. હવે કાં તો પૂરો આરસીસીનો હોય, કાં તો અડધો આખો ડામરનો હોવો જોઈએ. એક રસ્તાના 2 અલગ અલગ પાર્ટ તો હોય નહીં. તો હવે આ કયો રોડ પાસ થયો અમને કોઈ પબ્લિકને તો ખબર નથી કે ડામરનો પાસ થયો છે કે આરસીસીનો પાસ થયો છે. અને જે બી કર્યું છે એ કામ 1 મહિને થોડુંક કરે, થોડા મહિના પછી બીજું કંઈક કરે. પૂરું કામ તો કરતા નથી. આટલો 100 મીટર રોડ બનાવ્યો, એમાં 3 કટકે બનાવ્યો છે. એમાં પૂરું કામ તો થયું જ નથી. એમાં જે બી જવાબદાર વ્યક્તિઓ વહેલી તકે આ કામ પૂરું કરાવે. એવું સંભળાયું છે કે રાત્રે કામકાજ ચાલુ રહે છે અહીંયાથી? ના ના ના, કોક દિવસ જ ક્યાંકથી માલ વધ્યો લાઈન થોડોક નાખી જાય. ચોક્કસ આનું જ કામ કરે એવું. આ ચેનલ પાથરીને 15 દિવસ થયા. એ 3-3 ફૂટનો કટકો 15 દિવસ થયા. એ આટલેથી એટલે પહોંચતા કેટલા દિવસે થાય એનું કંઈ નક્કી નથી કંઈ. હા, 100 મીટરની 3 ફૂટનો કટકો કર્યો છે. એમાં 3 વખત રાતે કામ કર્યું છે. સલંગ રાતે બી નથી કર્યું. 1 ગોળો 2 ગોળા લઈને આવે કામ કરવા. પૂરું કામ તો કરતા નથી. અને આ રોડ ઉપર રોજ 2-3 અકસ્માત બી થાય, પડે બિચારા રોજ. અને ધૂળ એટલી ઉડે છે સવાર સાંજ કે લોકોના ફેફસાને બી અસર કરે છે આમાં. અને ધંધા રોજગારને તો ખૂબ અસર પડી છે કે ગાડી મૂકવી ક્યાં, જવું ક્યાં, બધી અસર તો છે જ ને બેન. તમે જો, તમે રજૂઆત કોઈ વખત કરી છે? હા, કંચનબેનને રૂબરૂ કીધેલું, ઊભા રાખીને કીધેલું તો કે થોડાક દિવસની કામ થઈ જશે કમ્પ્લેટ. હોળી પહેલાંની જ વાત છે, પણ હોળી પછી કોઈ દેખવા જ નથી આવતું કોઈ.